ચૂંટણીઓ પૂરી થઈ, પરિણામ આવ્યું અને નવી સરકાર પણ બની ગઈ. ભાજપ ભલે એકલા હાથે બહુમતી સાબિત ના કરી શક્યું, પરંતુ સરકાર તો ભાજપની બની જ ગઈ. દેવગૌડા કે વીપીસી અથવા આઈકે ગુજરાલ જેવી લૂલી લંગડી સરકાર તો આપણે ના કહી શકીએ, પરંતુ ચંદ્રબાબુ અને નીતિશ બાબુની લાચારી તો ભાજપને રહેશે જ. મિત્રો, પરિણામોમાં ઘણી બધી સીટોની ચર્ચા હજુ એ શાંત થવાનું નામ નથી લીધું. આજે આપણે એવી 2 સીટોની ચર્ચા કરશું એના ઉપર મનોમંથન કે ભાજપ હાર્યું તો કેમ હાર્યું. નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, પ્રથમ સીટની વાત કરીએ તો આ સીટ છે બનાસકાંઠાની. આ સીટ ઉપરથી જ્ઞાનીબેન ઠાકોરે ગુજરાતમાં ભાજપની હેટ્રિક થતા રોકી છે. તો આખરે શું કારણ છે જ્ઞાનીબેનની જીતનું અને ભાજપની હારનું, જાણીએ. આ સીટમાં જાતિગત ગણતરી તો છે જ. બનાસકાંઠામાં સૌથી વધારે વોટ ઠાકોર સમાજના છે અને આ એક જ એવી ચૂંટણી રહી કે એમાં સંપૂર્ણ ઠાકોર સમાજ એક પક્ષે નિડગ રહીને જ્ઞાનીબેન ઠાકોરના પક્ષે ઉભો રહ્યો અને એમને જીતાડ્યા પણ ખરા. જીતના ઘણા બધા કારણો છે, પરંતુ જ્ઞાનીબેનનો સરળ સ્વભાવ, બધાને સાથે લઈને ચાલવાનો જે એમનો અભિગમ, એ ઉડીને આંખે વળગે તેવો. કોંગ્રેસ બનાસકાંઠાની સીટ ઉપર એક થઈને લડી. મિત્રો, આ વખતની બનાસકાંઠાની લોકસભાની સીટ ઉપર નેતાઓ અને પક્ષો તો લડતા જ હતા, પરંતુ લોકો લડતા હોય ને એવો અહેસાસ હતો. પોતાની સામાન્ય માનવી સુધીની પહોંચવાની આવડત એ જ્ઞાનીબેનની જીતનું મુખ્ય કારણ હતું. એક સામાન્ય પરિવારમાંથી આવેલી વ્યક્તિ માટે લોકોમાં પોતિકાપણાનો એક અહેસાસ જાગ્યો હતો. મિત્રો, આ કોંગ્રેસની કોઈ રણનીતિ નથી, પરંતુ આ કોંગ્રેસનો સ્વભાવ જ છે. સામાન્ય લોકોને પોતાના સમજે છે. નેતા ગમે તેટલો મોટો હોય, કોઈ પણ હોદ્દા ઉપર હોય, એ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે કોઈ મંત્રી હોય, પરંતુ એ લોકો સાથે જોડાયેલો રહે છે. અને કોંગ્રેસ તરફથી આ જ કારણ જ્ઞાનીબેનનું જીતનું છે. પરંતુ આપણે સામા પક્ષે જોઈએ કે ભાજપ આટલી બધી સરકારી મશીનરીઓ, ડેરી, સંઘ, સહકારનું દરેક માળખું, દરેક ઘર સુધી પહોંચવાની પોતાના કાર્યકર્તાઓની ત્રેવડ, આ બધું જ ભાજપ જોડે હતું અને ભાજપે એમને અજમાવ્યું છે, પરંતુ છતાંય ભાજપ હારી ગયું. તો આજે જોઈએ કે કેમ ભાજપ હાર્યું બનાસકાંઠાની સીટ ઉપર. મિત્રો, બનાસકાંઠામાં શંકરભાઈ ચૌધરી એક કદ્દાવર નેતા છે. હા, એમનો વિરોધ છે જ. સહકારી માળખામાં શંકરભાઈ ચૌધરીની આપખુદશાહી પણ છે. ક્યારેક તો સમગ્ર જિલ્લામાં જાણે એક જ વ્યક્તિની આપખુદશાહી હોય ને એવું વર્તન પણ થાય છે. પરંતુ બનાસકાંઠામાં ભાજપને હારવાનું સાચું કારણ છે એમના કાર્યકર્તાઓ. આ જિલ્લામાં કાર્યકર્તાઓ પોતાને જનતાથી પણ ઉપર સમજી બેઠા છે. સામાન્ય જનતાને કે સામાન્ય વ્યક્તિઓને શંકરભાઈથી કઈ દુશ્મની નથી. અરે, ઘણા એવા વ્યક્તિઓ છે કે તેમને ક્યારેય જીવનમાં કોઈ શંકરભાઈનું કામ ના પડ્યું હોય. ઘણાએ તો શંકરભાઈને રૂબરૂ જોયા પણ નહીં હોય, છતાં પણ શંકરભાઈનો કેમ આટલો વિરોધ થાય છે? તો આ વિરોધ થવાનું કારણ એ કહેવાતા કાર્યકર્તાઓ છે. હવે જો એમ આપણે માનતા હોઈએ કે ચૌધરી સમાજના વિરોધમાં બીજી દરેક સમાજ છે, તો એ સદંતર ખોટું છે. ચૌધરી સમાજની ત્યાં વોટ બેંકની સંખ્યા 2 થી 2.5 લાખ છે. જો આ જ કારણ હોય તો આટલા બધા વોટ આવ્યા કઈ રીતે? અને જો આવું જ હોય અને ચૌધરી સમાજના પણ 30% લોકો જાહેરમાં જ્ઞાનીબેનના સાથે હતા, એટલે આમાં કોઈ સામાજિક કારણ જવાબદાર નથી. જો મિત્રો તટસ્થતાથી આની ચર્ચા કરીએ અને આપણે એનું મૂલ્યાંકન કરીએ તો આ કહેવાતા ભાજપના કાર્યકર્તાઓ જ એમની હારનું મુખ્ય કારણ છે. આ કાર્યકર્તાઓ શંકરભાઈના પોતે ખાસ છે એવું દર્શાવવા માટે શંકરભાઈને બનાસકાંઠાના નહીં પણ સમગ્ર ઉત્તર ગુજરાતના ભાગ્ય વિધાતા દર્શાવે છે. સામાન્ય માણસના નાના અમથા કામ લઈ અને જો સામાન્ય વ્યક્તિ આવા કાર્યકર્તાઓ જોડે જાય ને તો પોતે શંકરભાઈથી પણ મોટા છે ને એવું દર્શાવવાનો એક કાર્યકર્તાઓ પ્રયત્ન કરે છે. જાણે કેમ શંકરભાઈ આમને પૂછીને જ કામ ના કરતા હોય. એક બીજી વાત, આવા કાર્યકર્તાઓ પોતાની જાતને બનાસકાંઠામાં ભાજપથી ઉપરી માનવા માંડ્યા છે અને આવા કાર્યકર્તાઓને અંગત ખાને લોકો નેતોડીઓ તરીકે સંબોધન કરે છે. જાહેરમાં કોઈ એમને મોઢા ઉપર કોઈ કહેતું નથી, પરંતુ અંગત ખાને આવા શબ્દ પ્રયોગો સામાન્ય છે. મિત્રો, બીજી વાત જોઈએ તો બનાસકાંઠામાં ચૌધરી સમાજ
એટલે ભાજપ એવું નથી. ભાજપ જોડે દરેક સમાજના નેતાઓ છે. ભલે ચૌધરી સમાજ હોય, દેસાઈ સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, રાજપૂત સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, ઠાકોર સમાજના ઘણા બધા નેતાઓ છે. પરંતુ જે ચોક્કસ નેતોડિયો પ્રકારના કાર્યકર્તાઓ છે ને, એ ફક્ત ચૌધરી સમાજના જ છે. પોતાની જાતને એ ભાજપના સર્વોપરી માને છે બનાસકાંઠા જિલ્લામાં. અરે બીજી સમાજના મોટા નેતાઓને પણ આવી નેતોડીઓ ગણકારતી નથી. કારણ પોતે શંકરભાઈના ખાસ અને શંકરભાઈ છે તો જ ભાજપ છે ને એવું દર્શાવે છે. એવું માની લીધું છે એમને એમના મનમાં. એમના મતે તો ભાજપ એટલે શંકરભાઈ અને શંકરભાઈનો ખાસ હું. આવું વર્તન છે. આવી મગજમાં હવા ભરાયેલી છે આવા કાર્યકર્તાઓ. આ હું પણ એ જ ભાજપની હારનું મુખ્ય કારણ છે બનાસકાંઠા જિલ્લામાં. નેતોડીઓના આવા વર્તનથી બીજી સમાજો તો દૂર થાય જ છે ભાજપથી, પરંતુ ખુદ ચૌધરી સમાજના લોકો પણ આના હિસાબે ભાજપથી વિમુખ થતા જાય છે. ઘણા બધા કિસ્સાઓમાં શંકરભાઈ ચૌધરી સામે કોઈને અંગત દુશ્મનાવટ નથી કે નથી પોતાનો કોઈ સ્વાર્થ, પરંતુ નેતોડીઓના આવા વર્તનના હિસાબે શંકરભાઈ ચૌધરીનો પણ વિરોધ થાય છે. અને વિરોધ કેમ ના કરે? તમે દરેક વ્યક્તિ એક જ વ્યક્તિને આખા જિલ્લાના રણીધણી સમજી બેઠા છો. એક જ વ્યક્તિ હોય તો જિલ્લો ચાલશે ને ઉત્તર ગુજરાત ચાલશે ને, આવી માનસિકતા ધરાવો છો. ચોક્કસ તમે ભાજપના કાર્યકર્તા હોઈ શકો છો. સામાન્ય જનતાને આનાથી કોઈ લેવા દેવા નથી. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. જનતા છે તો નેતા છે. પણ અહીંયા બનાસકાંઠામાં ઉલટું છે. અને આ મૂળ નેતાઓની તકલીફ નથી, આ તકલીફ એમના કાર્યકર્તાઓની છે. આ કાર્યકર્તાઓના હિસાબે નેતાઓનો વિરોધ થાય છે. એટલે આ સીટ ઉપર ભાજપે હવે સમજી જવાની જરૂર છે. આવા કાર્યકર્તાઓ ઉપર થોડોક અંકુશ રાખવાની જરૂર છે. એક સામાન્ય પેજ પ્રમુખ મતલબ 20-30 વ્યક્તિઓના એક નેતા બનાવેલા અને એ પણ પોતાને ખાસ માને છે. આના હિસાબે ભાજપની હાર છે. અને આવનારા ભવિષ્યમાં બનાસકાંઠા જિલ્લામાં ભાજપને નુકસાન કદાચ વધારે થશે. એ નુકસાન આવી નેતોડીઓના કારણે થશે. ભાજપે પણ સામાન્ય જનતાને આવું બધું શીખવાડવાની જરૂર નથી. એમને એમની ખાલી નેતોડીઓને હદ મર્યાદામાં રાખે ને તોય જનતા રાજી થશે. ચા કરતા કીટલીઓ વધારે ગરમ હોય એ કહેવત અનુસાર ભાજપે આ કીટલીઓને મર્યાદામાં રાખવાની જરૂર છે. મિત્રો, બીજી સીટની વાત કરીએ તો એ સીટ છે દીવ દમણની. આ સીટ ઉપર ઉમેશભાઈ પટેલ જે ભાજપના કાર્યકર્તા હતા, લોકોમાં લોકચાહના પણ સારી હતી અને એમને ટિકિટની માગણી કરી. દરેક રીતે ઉમેશભાઈ પટેલ જીતના દાવેદાર હતા, પરંતુ આપ ખુદશાહીમાં માનતા મોવડી મંડળે લાલુભાઈ પટેલને ટિકિટ આપી. હવે ઉમેશ પટેલે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું. ત્યાંના ભાજપના નેતાઓ મોદી મેજિક થશે અને પક્ષ જનતાથી પણ સર્વોપરી છે એવી વિચારસરણીમાં રાજતા એમને કોઈ ફોર્મ પાછું ખેંચાવા પણ ના ગયું. ફોર્મ પાછું ખેંચવાનો સમય પૂરો થઈ ગયો અને ઉમેશ પટેલનું ફોર્મ રહી ગયું. પાછળથી જાણ થતા બધા જ નેતાઓએ આવીને ઉમેશ પટેલ હાથે સમાધાન કર્યું, પરંતુ ફોર્મ તો હવે પાછું ખેંચવાનો સમય રહ્યો જ નહોતો. હવે ઉમેશ પટેલ પોતે પણ ભાજપના કાર્યકર્તા હતા એટલે એ માની પણ ગયા. એમને સમજાવી લીધા અને એ પોતે ભાજપનો પ્રચાર કરવા લાગ્યા. દરેક જગ્યાએ પોસ્ટરો છપાવ્યા, જાહેરાતો દ્વારા એમને જાણ કરી કે પોતે ભાજપને સમર્થન આપે છે. ભાજપની દરેક સભાઓમાં પણ ઉમેશ પટેલ ભાજપના ગુણગાન ગાતા રહ્યા. પોતે ભૂલથી એમનું ફોર્મ રહી ગયું છે એ વાતો લોકોને સમજાવવા લાગ્યા અને ભાજપને જીતાડવા માટેના એમના પ્રયત્નો. એમને પોતાનો પ્રચાર ના કરતા ભાજપને જીતાડવાનો પ્રચાર કર્યો. પરિણામના આગલા દિવસ સુધી ભાજપમાં જીતની ઉજવણીઓ થતી રહી. બીજે દિવસે પરિણામ આવ્યું ને તો ઉમેશ પટેલ જે પોતે ભાજપને જીતાડવાનો પ્રયત્ન કરતા હતા, પોતે અપક્ષના ઉમેદવાર હતા, જનતાએ એમને જીતાડી દીધા. કુલ વોટિંગના 46% વોટ જનતાએ એમને આપ્યા અને ભાજપ ત્યાં હારી ગયું. જે વ્યક્તિ ભાજપને જીતાડવાનો પ્રયત્ન કરતો હતો, જે વ્યક્તિ ભાજપની દરેક સભાઓમાં જતો હતો, જેમના પોસ્ટરો લગાવ્યા કે દરેક વ્યક્તિ ભાજપને વોટ આપે, જનતાએ એને જીતાડી દીધો. મિત્રો, આ પરથી ભાજપે થોડી શીખ લેવાની જરૂર છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. નેતાઓ છે એટલે પ્રજા નથી, લોકો છે એટલે નેતાઓ છે. આ સમજવાની જરૂર છે. ગુજરાતમાં 1995 થી સતત ભાજપની સરકાર રહી છે. નવી જનરેશનો નવી આવી નેતોડીઓને જૂના ભૂતકાળની ખબર નથી કે અમે છીએ એટલે આ જનતાના કામો થાય છે. મિત્રો,
આવી મગજમથી આવી નેતોડીઓને આવા ગાડવાની જરૂર છે. આ લોકશાહી છે અને આ વાત જેટલી ભાજપ વહેલી સમજી જાય ને એટલું ભાજપ માટે સારું રહેશે ગુજરાત. મિત્રો, વિડીયો ગમ્યો હોય લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.